હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. ગઈકાલે લેટ થઈ ગયું હતું તો અત્યારે જો હજી ઉઠ્યા ને ફ્રેશ થયા હી, કેમ કે ગઈકાલે ઘણા બધા બ્રાન્ડ શૂટ ને એ બધું હતું તો એટલે જ બ્લોગ નહોતો આવ્યો. કાલે આખો દિવસ બહુ બિઝી થઈ ગયો, રાત્રે મોડું થઈ ગયું તો એના લીધે તો કાંઈ વાંધો નહીં. અત્યારે ફ્રેશ થયા ને ખુશી રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. એક તો ગળામાં કઈક થઈ ગયું હે. મોડા ઉઠો થાય. શું બનાવે છે બોલ? આજ ગવાર બટેટાનું શાક બનાવ્યું, પછી છે દાળ બનાવી. ઓકે, લોટ એ બંધાઈ ગયો છે, પાપડ શેકાય એમ ને? અને પાપડ શેકીને થોડાક વચ્ચે થોડાક દિવસ ઓલા ઘઉંના પાપડ ખાધા, પાછા આપણા અડદના પાપડ પર આવી ગયા. રોજ ફિક્સ છે પાપડ ની જોઈએ જ એમ. ઘણાઈને એવું હોય કે ઓલી શું હોય કે ફ્રાઈમ્સ કોઈ પણ જાતના, ઘણા ચેવડો ખાય રે, તીખો મીઠો, ઘણા બધાને અલગ અલગ. અમારે છે ને પાપડ જોઈએ એમ. મારે તો પાપડ અને કાકડી બેય જોઈએ સલાડમાં. સલાડમાં કાકડી જોઈએ. બધું બની જાય પછી સલાડમાં કાકડીની સુધાર નાખીશ. મેં તો રોટલી જ કરવાની બાકી છે ને આસુ માટે બની ગયું. ઓકે, ને ઘણા બધાએ કીધું કે બેસ્ટ ડિસિઝન લીધું કે અત્યારે તમે ટ્રીપ પર ન ગયા કે અવોઇડ કર્યું, સારું કર્યું. ઘણા એમ કીધું કે જુનાગઢ આવ્યો તાલે અત્યારે વરસાદ નથી તો, પણ ઓલું મન નથી માનતું. ઓલું કહેવત ને મન હોય તો માળ્યો જવાય. શું છે ખુશી? એવી કઈ કહેવત છે ને? હા, તો એ મન નથી માનતું એટલે હે ને આપણે પછી માંડી વાળું. મન માને ને એકદમ મનમાં ઓલું પીન બેસી જાય ને કે આપણે કાંઈ વાંધો વરસાદ હશે એટલે હે ને અમે નથી માંડી વાળ્યું. ને હજી એક વાત કરવાની હતી કે બધાને ઘણાને કન્ફ્યુઝન હોય કે અમે જે વોટ્સઅપ નંબર આપ્યો એ તમારો જ છે ઓઇલના ઓર્ડર માટે. તો અમે જો અત્યારે સ્ક્રીન પર હું વોટ્સઅપ નંબર આપું છું ને એ જ અમારો નંબર છે, બીજા કોઈ વોટ્સઅપ નંબર કે કોઈ પણ હે ને અમારા નંબર નથી. બરાબર ને ખુશી? ઘણાને મનમાં કન્ફ્યુઝન કે તમે જ છો. તો જે સ્ક્રીન પર અત્યારે જે નંબર છે ને એ અમે જ છીએ. હું એમાં ડીપી ની બધું ચેન્જ કરી નાખીશ મારા વોટ્સઅપ નંબરમાં, એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો બીજા કોઈ વોટ્સઅપ નંબર નથી ને એક જ વોટ્સઅપ નંબર છે. ને ઘણા ફોન કરવાની ટ્રાય કરે છે, ઘણા પાછા મેસેજ આ ફોન કેમ નથી લાગતો, એમાં તમે જ છો ને. ફોન નહીં લાગે એમાં, ફોન એના લીધે જ. ફોન હું ચાલુ રાખીશ ને તો એમાં નકરા ફોન જ આવ્યા કરશે, એમાં બીજા કોઈ કાંઈ આખો દિવસ હું ફોનમાં જ જવાબ આપ્યા કરીશ. એના લીધે ફોન વાળું અમે બંધ રાખ્યું હોય. બરોબર ને ખુશી? નકર પછી એમાં બીજા કોઈને જવાબ ન આપીએ, ફોન જ વાગ્યા કરશે વારે ઘડીએ. આરસી માટે શું બનાવ્યું ખુશી આજ? આરસી માટે વેજીટેબલ રાઈસ. ઓકે, વેજીટેબલ રાઈસ. અરે વાહ, વેજીટેબલ ને નાખીને રાઈસ બનાવ્યા છે, મજા આવશે ને. અત્યારે તો ઉતા હે ભાઈ. અત્યારે શું તો એટલે રસોઈ કરી નાખી. કર નાખો હાલો. જો બધાએ જમી લીધું, હજી તો જ્યોત્સનાબેન નથી આવ્યો, હમણાં આવશે. અને અમારા બેનો આજનો પ્લાન એવો હતો કે સુરત જવાનો પ્લાન હતો કે આજે સુરત જઈશું. અમુક કામ છે અમારે સુરત, એ બધાએ પતાવવાના છે ને અમારે ઓલું આ લેપટોપનું થોડુંક કામ હતું તો એ બધાએ પતાવી દે હારે. પણ આજે નહીં, પણ આશીષ એમ કે છે કે હવે કાલે જઈશું, કારણ કે પાછું એક કામ કાલે આવ્યું હોય તો બધાએ હારે જ કરી આવી. વળી કાલ પાછો ધક્કો થાય સુરત. કા એમ કેવું છે કે એક કામ છે ને તો એનું એડ્રેસ ને એ ઓફિસ ને એ બધું બંધ છે. એ લોકો એમ કીધું કાલે આવજો, તો વળી એક કામ પર સારું પાછું જાવું એના કરતા કીધું કાલે 4-5 કામ છે સુરતના, તો બધા કામ એકાય પતી જાય. વળી એક કામ બાકી રહી જાય તો એક કામ સારું સ્પેશિયલ પાછો ધક્કો ખાવો. અને જો અમુક માણસ આવ્યા છે નાની વહુ, નાની વહુ. જય શ્રી કૃષ્ણ મમ્મી. નાઈ કરીને આવ્યા કઈ આમ જો તો જય માતાજી નાઈ કરીને એવું કેમ કરે? પંખો આમ જોવે હે. પંખો કોને બંધ કરી દીધો? મમ્માએ. હે ઠંડી લાગે ને હે કાના? કાનુ નાઈ લીધું કાના? બાએ નવડાવી દીધો કા? ચોખ્ખો થઈ ગયો કે જો ચોખ્ખો થઈ ગયો કે કાઈ નહીં. તો મેં કીધું કાલે જઈશું. હાલો અમે બે તો રેડી હતા, આશીષે જો રેડી થઈને જ બેઠા હતા. રેડી જતો મેં કીધું. હા તૈયાર. મેં કીધું હાલો પછી નીકળી જાય. મેં કીધું પણ હવે કાંઈ થોડીક વાર હજુ આરસી સુઈ જાય પછી બધા સુઈ જઈશું, પછી ઉઠીને કંઈક પ્લાન બનાવીએ. હાલો બધાએ કાજુ કતરી ખાવા. જો અત્યારે એક સ્પેશિયલ રીલ બનાવવાની હતી તો એમાં છે ને મીઠાઈની જરૂર હતી તો કાજુ કતરી લેતો આવ્યો. હાલો બધાએ ખાવા. આખું બોક્સ છે. ખુશીને મજા આવી જાય અમને બેયને તો. કાજુ કતરી, પણ કાજુ કતરી બહુ મસ્ત, એકદમ તાજી છે, નરમ હે ખુશી? મસ્તીની છે, તાજી. લે ખાઈ લે, પતાવી જ દેવાની હવે, રાખવાનું નથી. હા એક બે ખાઈ તો હાલે, કઈ આખું બોક્સ મને ન હાલે કઈ. મને તો હાલે 500 ગ્રામ જેવી.
હા મમ્મી કે મને તો હાલ હોય મને કાજુ કતરી કરતા મને બીજું હોય ને તો હું આખું ડબ્બું 2 ડબ્બા ખાઈ મમ્મીને ખાવાની હતી કાજુ કતરી રીલમાં બાર ખાવાની હતી મજા આવી ને મમ્મી મજા જ આવે કાજુ કતરી ખાવાની કોણ ન મજા આવે બનાવી કાજુ કતરી હા આપણે ઘરે બનાવી પણ પછી ખબર એકવાર આપણે કાજુ કતરી બનાવવાની હતી તો ઉપરનું આ મળે નહીં ઉપર ના મળતું નહોતું છેલ્લે મળી ગયું ક્યાંકથી એટલે મળી ગયું માંડ મળ્યું હે પણ મસ્ત બની હતી હો કાજુ કતરી હા ઘરે કાજુ અમુક વસ્તુ મળે નહીં મળે તો ખરા પણ આપણને ખબર ન હોય ક્યાં એ મળે. વાત સાચી મમ્મીને કે આપને ખબર ન હોય કે આપણે સિટીમાં ક્યાં મળતું હોય હા સાચી વાત આપણે શું બહુ આવું બધું ઓછું બનાવી હમ એટલે વચ્ચે તો આપણે બસ મીઠાઈ અસર બનાવતા પણ કાજુ કતરીને એવું બધું ઓછું બનાવવાનું આવે સમજા આ વસ્તુ એવી હે ને બહુ ઓછી બનાવે બધા ઘરે એટલે આ વસ્તુમાં હે ને નુકસાન વધારવાઈ જાય જો ખરાબ બને ને તો કાજુ ભાવ કેવડો મમ્મી કાજુનું. હા 500 ગ્રામ બનાવીને તો કાજુ કેવડી મોટી હોય તો લોટ હોય તો કિલોનો ભાવે હોય ખુશી અને નુકસાની કેવડી હા ખરાબ બને એટલે આવડતું હોય તો જ બનાવાય હા પુરુષ લોકો તો કાંઈ નહીં બાયુનો તો જીવ ભરીને રાખ થઈ જાય આ ઘરે બેઠો જાય હા રે લેડીઝ લોકોને કેમ કે એમને ઘરની ગણતરી કરવાની હોય પુરુષને એવું હોય નહીં મનમાં એટલે લેડીઝ હું નાની નાની બચત કરતી હોય એટલે એમને વધારે ઓલું લાગે કે ખુશી બરોબર ને બીજું કાંઈ ન હોય એમાં કે ઘર લેડીઝ કોને નો વાલું હોય હોય જ ને બધાયને ઘર વાલું હોય એને એમ જ હોય ને કે પોતાના ઘરમાંથી જ જવાનું હોય અને બાયું નાની નાની બચત કરીને કેટલા રૂપિયા ભેગા કરીને એક કોર બાજુમાં સાઈડ પર રાખી દે. હે? સારું જ છે નારી હે ને ઈ એકદમ ઘર હાહારી ના લે ને એકદમ બચત કરે હે કેવી બચત કરે કરે તો જ ને. બસ જો રસોઈ બનાવી નાખી ને અમારે બેને જમવાનું બાકી હે મમ્મી ને પપ્પા જમવા બેઠા ને કીધું કે અમે હે ને જાય ડીમાર્ટમાં અત્યારે થોડી ખરીદી કરવાની તો ફટાફટ લઈએ કેમ કે લિક્વિડ નહીં પતી ગયું આજે ક્યારના સવારના અમારે જાવું કરતા હતા તોય ન જવાનું મેં કીધું લાવ બનાવી નાખું પુલાવ બનાવ્યા હા આશીષને કીધું હાલો આપણે બે નીકળી જાય ફટાફટ લઈ આવી એટલે ફટાફટ હજી વાર હે લિક્વિડ વોશિંગ મશીન નું લિક્વિડ ને ઈ બધું થોડું પતી ઘરવકરી ગયું પતી હે. ગઈ હે. ઘરવકરી ની બધું શેમ્પુ ને હમ. સાબુ કોલગેટ ને બધી વસ્તુ એકારે લેવાની તમે તો હાલો લેતા આવી લેતા આવી એટલે ફટાફટ જાય આઈ હોપ કે બંધ નહીં થાય વહેલા હાલો લગભગ તો નીકળી 10 વાગ્યા સુધી ખુલ્લું હોય એટલે હાલે ઓનલાઈન બતાવો 10 વાગ્યા પછી નક્કી ન હોય સ્ટોર વાળાનું કઈ નક્કી ન હોય પછી વળી 9 વાગે બંધ થઈ જાય તો પછી ટાઈમ ઓછો રે હા. પણ હાલો લેતા આવી હવે લેતા આવી ડી માર્ટ માંથી ઘરે પહોંચ્યા અત્યારે અને વિચાર કરો આ વખતે મેં હું વસ્તુ લીધી નથી આ વખતે મેં કોલ્ડ ડ્રિંક્સ નો લીધા ખુશી મને જોતી રહી ગઈ કે આશીષે આ વખતે ડી માર્ટમાં ગયા કોલ્ડ ડ્રિંક્સ નો લીધા હે કોલ્ડ ડ્રિંક્સ નો લીધા હો મેં આરામ હારું તે હવે આજથી નિયમ લીધો કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાનું ઓછી કરી નાખવાની નહીં પીવાની મીન્સ બારે નહીં પીવાની બારે નહીં પીવું હાવ છાશ ઓછી પીવાની મારી. છાસ પીસ હે હે કેટલા દિવસ માટે લે પપ્પા જોઈ કેટલા દી માટે પરમેનન્ટ કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું ક્યાં વચ્ચે પીતો હમણાં વચ્ચે ચાલુ કહું જરાક વધી ગયું તો હવે હું પાછી ઓછી કરી નાખીશ ભલે કેટલી ઓછી કરે હાવ ઓછી આઈ કે આમાં કોલ્ડ ડ્રિંક દેખાય પપ્પા કોલ્ડ ડ્રિંક દેખાય છે તમને તો આજ નથી લાવ્યો તો પછી નકર તો હું ડિમાન્ડમાં જાઉં કોલ્ડ ડ્રિંક લીધા વગરનો આવું બરાબર ને મમ્મી સાચી વાત છે હે નકર તું લીધા વગરનો ન આવ. હા. હા? ત્યારે આપણે ઓમે બહારનું ખાતા હોય એવું નથી કે હાવ બંધ જ કરી દેવાય પણ તમે જે રીતે પીતા હતા ને એમાંથી થોડુંક ઓછું કરી નાખો બીજું કાંઈ ના નહીં. ઓછું બાકી તો- ઓછું હાવ ઓછું એટલે નકર ઓછું એમ નહીં તો હાવ હું ઓછું પીવું છું નથી પીતી પીવે બહાર પણ. જાવ પપ્પા તો આપણે ક્યાં હાલો માનો કે આપણે હરે કૃષ્ણ મંચુરિયન ખાવા ગયા તો આયરે કોલ્ડ ડ્રિંક જ મળે યા તો કોલ્ડ ડ્રિંક જ પી પણ એવી રીતે હાલે એમ આ તો આશીષને તો કાંઈ પણ ભેળ બનાવી હોય ને તો હારે કોલ્ડ ડ્રિંક જોઈએ મેગી બનાવી હોય તો હારે કોલ્ડ ડ્રિંક જોઈએ કાંઈ નહીં મને જોઈએ પણ હું છાશ લઉં એમ કાંઈ વાંધો નહીં હવે ઓછી કરી નાખી કહું તો હું જો આ બધું લઈ આવ્યા હી હા બધું આ વખતે હાઈડ એન્ડ સીક લાવ્યા હી એક આમલીની ચટણી લેતા આવ્યા કીધું કંઈક ભેળ બનાવી ટ્રાયલ માટે આશીષ લઈ આવ્યા છે હા, એટલે ભેળ જોઈએ કે એવું હવે કંઈક બનાવવું હોય ને. કેવી છે એમ. કોઈ દી અમે યુઝ નથી કરી આ 2 કાતર લઈ આવ્યા સીઝર તો હમણાં બહુ જરૂર પડે હે પેકેજિંગ ને એ બધું કરતા હોય ને એના માટે સીઝરની જરૂર પડે તો મેં કીધું છે ને પેકેજિંગ એના માટે છે ને એક જ સીઝર છે ઓલી તો ઈ ચાલો. નો હાલે એમ ઈ પછી રસોડામાં જોઈ. અને કિચનમાં સીઝર રસોડાની ખાતર પછી બીજે ઉપયોગ ન થાય હા એટલે હું મેં કીધું કાતર લેતા આવો મારા રસોડામાં કાતર તો જે દૂધની આ તે બોટલનું કાપ્યું હોય છે ને જ કાપવી એ વાત સાચી હા બધી પેકેટ હોય બધા એક કોક લઈ આવ્યા હોય તો એને કાપવા હોય તો કઈ બધે મોઢેથી કેમ થોડા તોડાય વારે ઘડીએ પાર્સલ આવતા હોય ઘરે અમારે બધે ઓલા બધે સૂટ ના ને કટર હોય પણ કટર આ એક લિક્વિડ લઈ આવ્યા લિક્વિડ બોલ લિક્વિડ નો ભાવ કેટલો વધતો જાય દિવસે ને દિવસે બધું
તોય ભાવ જ્યાં- વધે બકા. જ્યારે લઈ આવવા જાય ને ત્યારે લિક્વિડ નો ભાવ વધેલો હોય જો આ પૌવા લઈ આવ્યા. એ તો ખાવા કીધું બધાય નાસ્તા લઈ બધું આવ્યા હી. બધું. નાસ્તો જ બધો લઈ આવ્યા છે ચોકલેટ લઈ આવ્યા. હમણાં બે મેં તો ગઈકાલે કેટલા ચોકલેટ નથી. ગઈકાલે જ રાત્રે કહેતી હતી ને મને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ હા, કેટલા વાગ્યા? ગઈકાલે રાત્રે મને કે અરાઉન્ડ 3:30 પોણા 4 થયા ને કે આશીષ મને ચોકલેટ ખાવાની છે મેં કીધું અત્યારે ક્યાં કીધું 2-2:30 વાગ્યા હજી કીધું હોય ને તોય હજી અહીંયા રાત્રિ બજાર કીધું ખુલ્લું હોય તો અહીંયાથી હું ચોકલેટ લઈ આવું કીધું અત્યારે 3:30 પોણા 4 કોઈ વસ્તુ ખુલ્લી હોય હું કે એને પહેલા ચોકલેટ વધારે ખાતી પણ હમણાંથી મેં હાવ બંધ કરી દીધું છે ચોકલેટ લાવવું. હાવ ખાવાનું છે ને આશીષે લાવવાનું બંધ કરી દીધું મારા માટે. ના એવું લાવવાનું પહેલા બંધ કે લાવતા. ખોટું ન બોલો. પહેલા તમે ચોકલેટ લાવતા હવે તો તમને યાદ નથી રહેતું આશીષ. હા કાંઈ વાંધો નહીં આ બધું ઊંધું આવે હાલો બધું જો આ બધું લઈ આવ્યા આ મૂકી દઈ ને હવે અમે બે જમશી બેને રાખડી મોકલાવી હે તો મમ્મી જોવે હે કેવી હે રાખડી મોકલાવી ને અને ભાભી રાખડી મોકલાવી બેને જો મમ્મી આ ભાભી રાખડી તમારે હતી કાંઈ હતું આવી નહીં લટકતી પેલા. હોય ને ભાભી રાખડી ઈ તો હવે ખબર પડી ખુશી આવ્યા પછી મને એને કીધું મમ્મી આમ લટકતું હોય ને ભાભી રાખડી કહેવાય હા. ને આમ સીધી હોય ને ભાઈની હોય અરે. અમાર વખતમાં કાંઈ આવું નહોતું હા ફઈએ પપ્પા હારું મોકલાવી ને બેને મારા હારું મોકલાવી ને એક ભાભી રાખડી મની ઓર્ડર આવ્યું તો જોઉં હું હા કે આ રાખડીઓ આવી ગઈ એમ મની ઓર્ડર નહીં મમ્મી કુરિયર કહેવાય courier. તમે મની ઓર્ડર money કહો order. મની ઓર્ડર અલગ હોય કુરિયર અલગ હોય. આ courier આનો શું ને. શું તારે આ એક હા. આને તારે શું કરવાનું શું તારે શું કરવાનું કરવાનું? શું હે તારી શું કરે? તારી રાખડી બાંધશે હો મૈત્રી મૈત્રી દીદી હા. બાંધશે ને રાખડી તારી બાંધશે હો દીકરા કેમ? જે. કેમ કીએ ખબર ઈ એમ કીએ હે કે પપ્પા તમે મને તેડો તો હાલો ને આમ આમ લઈ જાય દરવાજા સામે જો દરવાજે લઈ બહુ જાય, રાશી બહાર. થઈ ગયો હમણાં તો બહાર હાલો એમ કહે. બહુ ચાલાક થઈ ગયો બહુ એટલે બહુ ચાલાક થઈ ગયો હે બધાયને ખેંચે બધાયને ખેંચે ને એટલો મોલો થઈ ગયો ને એને ખબર હે કે પપ્પા હવે નવરા થયા પપ્પા આમ જેવા રૂમમાંથી બહાર આવે ને ખાઈ શકે હમણાં પપ્પા હવે કામ એને એ ખબર હે ક્યારે કામ પતશે ને આવશે એમ હવે હા હવે શું હે જો મમ્મી હું જોતો જાય પાછો મમ્મી ખીજાતી નથી ને વળી એમ કે એટલે જો. હા હાલો હાલો અમે બે આટો મારતા આવી અત્યારે વાગ્યા કેટલા ખબર હે જો હારા ઈ ગયા પોણા બાર થાય વાગવાના 12:30 ને અત્યારે મને લઈ જઈશે બહાર હે ખુશી આટો તો બનાવશે. એક આટો તો મારો જ પડે ચક્કર મરાઈ દે ને એટલે એને મજા મજા આવે દરરોજ એક કાંટો તો મરાવું છે અને એને મજા આવે ને મારી એને મજા આવે ને હાલો જઈશું ને હમણાં તો એવી ગરમી થાય છે ને 2-3 દિવસથી ખબર નહીં વરસાદ થોડો થોડો પડે છે તોય બહુ ગરમી થાય છે. અત્યારે મને લાગે ફૂલ ગરમી ને ખુશીને લાગે ઠંડી ઈ ઓઢીને બેઠી મેં એસી કર્યું તું તો એસી બંધ કરી દીધું કે મને ઠંડી લાગે ને હાલે ભાઈ રે ફોન ને જો ભાઈ રે ફોનમાં વાત હાલે તો એના પરથી યાદ આવ્યું કે અમે કીધું હતું ને ભાઈને એને 3 બેબી અગર ટ્રિપલેટ છે તો હમણાં જ એમને ફોન આવ્યો ત્યારે કીધું કે સોનોગ્રાફી એમને કરાવી તો બધાય બેબી એને હેલ્થી છે તો આમ સારું એક પોઝિટિવ ઓલું રિસ્પોન્સ આવ્યો સારું ને જો આમ હું ને કાનો બહાર ગયા હતા ને તો અમે લઈ આવ્યા હતા ક્વોલિટી નંદુ મલાઈ ક્વોલિટી તો બધા અત્યારે ખાય છે મમ્મી ને પપ્પાને કીધું તમે ખાઈ લ્યો અમે પછી ખાઈશું એ શું કાનો કાનો નથી ખાવા દેતો હું રમાડી ગાતા જાય અરે રે બેઠો બેઠો રમેશ તાર ખાવી ક્વોલિટી હે હજી વાર હે. હજી વાર મમ્મીને ને એને મલાઈ ભાવે હું બીજી લાવ્યો પાન ફ્લેવર ને 3-4 ફ્લેવર બીજા લઈ આવ્યો હો મને આ જ ભાવે. મમ્મીને આ ઓલ ટાઈમ ફેવરિટ મમ્મીને ને પપ્પાને બેયને એ તો બધાને અલગ અલગ ફ્લેવર હોય ને તને કયો ફ્લેવર ભાવે મેંગો એ મેંગો જેવો જીઓ લ્યો એને તો હાથ લાંબા થવા માંડે બોલાવાય નહીં તો બોલાવાય નહીં. હે? તેડો. શું આપણે હમણાં ગયા હતા પાછા આવ્યા ને હજી હમણાં જ આવ્યા ને આપણે તો કાનો મારા ક્વોલિટી લેતો હોય. કાનો ક્વોલિટી લેતા આવ્યો કાનો કે બહાર ક્વોલિટી લઈ લ્યો હાલો પપ્પા એમ કીધું ને તે કાલો હા દાદા ને બહાર ક્વોલિટી લઈ લ્યો કીએ એને કીધું તું ને, જો, 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 જો. મને શું કહેતા ખબર મેં જેવું ક્વોલિટીની થેલી લીધી ને લાવો તો થેલી લાવો જો અત્યારે વાગ્યા કેટલા ખબર 12:30 થઈ ગયા અત્યારે બધા એક બાજુ ફોન અત્યારે હજી 12:30 હાલે આ ક્વોલિટીનો પ્રોગ્રામ હાલે હજી બધા કામ પતાવીને પછી હુઈ જઈશું આ ભાઈ હુઈ છે ને ત્યારે બધા હુઈ શકશે ઈ એનો 1 વાગે એટલે હુઈ જાય. 1 વાગે હુવાનો ટાઈમ થઈ ગયો હે તારો હે કેમ 1 વાગે હુએસ વહેલો હુઈ જા દીકા રમવું ન હોય. રમવામાં જો તારે ખરેખર બહુ રમણ તૈયાર થયો રમવામાં જીવ બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં રમવાનું ને મોજ મસ્તી કરીને હુઈ જવાનું હું એકે
હસતોય જાય ઉઈ જાય એટલે હવાના 7-8 વાગ્યા સુધી ઉઠે નહીં. હા 8 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી એની નીંદર નો તૂટે. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.